તો એ રીતે આ ક્ષણિક પાપ કરતો રહ્યો. હજારો જાનવરો એના કબજામાં હતા. મતલબ કે એક વાડો બનાવ્યો હતો, એ વાડામાં હજારો જાનવરો રાખ્યા હતા, અને તે પણ એક પ્રકારના જાનવરો નહીં, અનેક પ્રકારના જાનવરો રાખ્યા હતા. અને એ જાનવરોને જીવાડવા માટે, જ્યાં સુધી મારે નહીં ત્યાં સુધી જીવાડવા તો પડે, તો જીવાડવા માટે એ ખાવાનું પણ આપતો હતો. માણસ જાનવરોને ખાવાનું આપતો હોય, પુણ્ય બંધાય કે ન બંધાય? હા, ન બંધાય. કારણ કે એનો ઈરાદો શું છે કે જાતે દાડે મને જ્યારે પણ મટનની જરૂર પડશે ત્યારે આ બધા જાનવરોને લઈ કાપીશું, ટુકડા કરીશું, આવી પ્રક્રિયાઓ કરીશું, અને પછી બજારમાં સપ્લાય કરીશું. અત્યારે જાનવરો સાચવવાનો એનો ઈરાદો કોઈ દયા, કરુણા એ નથી. કેવલ એના બિઝનેસ માટે એ જાનવરોને જીવતા રાખવા માટે ખવડાવે છે. બસ આ રીતે બિઝનેસ કરતાં ધંધો કરતાં એ એની જિંદગી પસાર કરે છે. અને આ ક્ષણિક વ્યાપારી જે તે માંસનો સપ્લાય કરે છે, એ માંસ પોતે પણ ખાય છે, બધી જાતના માંસ ખાય છે. અને બધી જાતના માંસ ખાય છે એની સાથે એ શરાબ પણ પીએ છે. શાસ્ત્રમાં 5-7 પ્રકારની શરાબ બતાવી છે. એ 5-7 પ્રકારની શરાબ પણ માંસની સાથે લે છે, અને આ રીતે એ જિંદગી પસાર કરે છે. ભાગ્યશાળીઓ મનુષ્ય અવતાર આવા લોકોને પણ મળ્યો હોય, પણ એ મનુષ્ય અવતાર એના માટે કર્મ છોડવાને બદલે કર્મ બાંધે. એટલે મનુષ્ય અવતાર બધા માટે સારો છે એ માનવું જરૂરી નથી. ઘણા બધા લોકો માટે એ મનુષ્ય અવતાર ખતરનાક પણ રહેલો છે, કારણ કે અવતારથી પાપો પણ બહુ બંધાય. અગર માણસ જાગૃત ન હોય તો મનુષ્ય અવતારથી, મનુષ્ય દેહથી બહુ પાપ કર્મ બંધાય. પાપ કર્મ છોડવા માટે આ મનુષ્ય જન્મ એક અવસર પણ છે, અને પાપ બાંધવા માટે પણ આ ખતરનાક જન્મ રહેલો છે. તો આ ક્ષણિક ખૂબ પાપ કરતો માંસ, મદિરા વેચે, ખાય, એ બધું કરતો અંતે એનું આયુષ્ય, તમે ભાગ્યશાળીઓ વિચારો કે આવું બધું જે કરતો હોય એની લાઈફ કેવી હોય. માની લો કે એને થોડા પૈસા મળી જાય વધારે, તો પણ એ પૈસા પ્રેમના નથી, હાયના પૈસા છે. અને હાયના પૈસા છે એ સુખ શાંતિ આપે જ નહીં. નિયમ છે. કોઈ જીવોની હાય અરેરાટી કણસતા હોય, જ્યારે કપાતા હોય જીવો, અમે જોયા દ્રશ્યો ઘણા, જે જીવને પકડી કાપવા માંગતા હોય. અમે કેરાલા હતા ત્યારે અમે દ્રશ્ય જોયા કે એ જીવો જે કાપવાનો હોય ને વ્યક્તિ, એના હાથમાંથી છૂટવા માટે છટપટાય, ખૂબ છટપટાય, અને છટકી પણ જાય એક વખત. પણ છટક્યા પછી એટલી ભાગમભાગ કરે. એ પશુઓને કોણે કીધું કે તમને મારવાના છે? કોણે કીધું? કારણ કે આપણા શરીરમાંથી એવી ઓરાઓ જાય, એ ઓરાઓ એમને ટચ થાય. અગર આપણી ઓરાઓ સારી હોય બચાવવાની, તો એ ભાગમભાગ ન કરે. પણ આપણી ઓરાઓ જો ખરાબ હોય, ક્રૂર ઓરાઓ હોય, તો એ લોકોને તરત જ આપણી ઓરાની ખબર પડી જાય. આપણા વાઇબ્રેશન્સ સારા હોય તો તે રીતે, આપણા વાઇબ્રેશન્સ મારવાના હોય તો તે રીતે. ભાગ્યશાળીઓ પશુઓને, ભલે આમ પશુઓ છે ને અસંગની કહેવાય, પણ એમને ખબર બધી પડે. નાનામાં નાનો જાનવર હોય એને પણ ખબર પડે કે વ્યક્તિ આવે છે, મને મારવા માટે આવે છે, પકડવા માટે આવે છે, કે શેના માટે આવે છે. એ તરત જ પોતાના બચાવ માટે પ્રયાસ કરે. એ કેરાળામાં અમે દ્રશ્યો જોયા, બકરીને પકડવા માટે કોશિશ કરે બિઝનેસવાળા, ત્યારે એ ભાગમભાગ કરે. કૂકડા પણ ભાગમભાગ કરે, મરઘા. આવી રીતે દરેક જીવોને એને સમક થઈ જાય. સમક શું કહેવાય? કચ્છી મેં સમક પૈવને,
સમજ કરજો. અહીં સમજ તો ગુજરાતી છે. એને ખબર પડી જાય કે હવે અમારું મોત આવી રહ્યું જ છે. અને આમ જોવા જઈએ તો બધા જીવો છે કોઈ મરવા ઈચ્છતા નથી, બધા જીવોને જાન પ્યારી છે. એટલે મહાવીર ભગવાનનો એક જ સિદ્ધાંત, કોઈને મારો નહીં, જીવથી પણ ન મારો અને આમ પણ ન મારો, એ મહાવીર કહે છે. માણવા મહાવીર ભગવાનનો સૂત્ર 3 જ અક્ષરનો છે, કોઈને મારો નહીં. નાનો જીવ હોય મોટો જીવ હોય તો આ ક્ષણિક અશુભ કર્મ બાંધતો બાંધતો પાપ કરતો કરતો મરી કરી 700 વર્ષની એની ઉંમર હતી. 700 વર્ષની ઉંમર ભોગવી કરી પાપ કર્મના ગઠડા બાંધી અને એ ચોથી નરકમાં ગયો. કોણ કહે છે આ વાર્તા? નરેશ મુનિ નથી કહેતા. આ વાર્તા મહાવીર ભગવાન ગૌતમ સ્વામીને કહે છે. ગૌતમ સ્વામીએ પૂછ્યું છે કે આ માણસને કેમ બંધનમાં રાખ્યા છે અને કેમ મારપીટ કરે છે અને કેમ એકદમ એમને તકલીફ આપે છે. એના પરથી મહાવીર ભગવાને આ ભાઈએ કેવા કર્મ કર્યા છે, કેવા અશુભ કર્મ કર્યા છે, કેવા પાપ કર્મ કર્યા છે, એની વિગતમાં એનો કહાની કહે છે. એ મરી કરી ક્ષણિકનો જીવ ભદ્રાની કુક્ષીમાં આવ્યો. તમે નામ સાંભળ્યું હોય ભદ્રાનું તો ઠીક છે. એ સાર્થવાની પત્ની હતી. સાર્થવાની પત્નીની કુક્ષીમાં આ ક્ષણિકનો જીવ આવ્યો, એટલે કે આ કસાઈનો. તો સંતાન સારો આવવાનો હોય તો માને સારા વિચાર આવે, સંતાન ખરાબ આવવાનો હોય તો માને તેવા વિચાર આવે. તો ભદ્રાને બહુ ખરાબ વિચાર આવે છે, ખરાબ ડોહલા ઉત્પન્ન થાય છે. અને અંતે અત્યાર સુધીમાં એ ભદ્રા જેટલા સંતાનોને જન્મ આપતી હતી એ સંતાનને જન્મ આપે કે તરત જ એ સંતાન મરી જતો, તરત જ મરી જતો. પણ આ સંતાન જન્મ્યો, મરે નહીં એટલા માટે એને થોડા સમય માટે ઘરમાંથી લઈ અને એક ગાડા નીચે રાખ્યો. ગડો હોય ને, ગડો, બેલગાડી નીચે રાખ્યો થોડા સમય માટે. આ બધા ટુસ્કારેલા છે, જેમ જન્મ થાય ને ઉકરડા પર થોડી વાર માટે રાખી આવે, પાછો લઈ આવે, તે રીતે. તો સકટ એટલે કે ગાડા નીચેથી પાછો લાવ્યા અને પછી એનું નામ આપે છે શકટ કુમાર. શકટ એટલે ગાડો. એ શકટ કુમારની જિંદગી શરૂ થઈ ગઈ. સમય જતાં એના પિતાજી સાર્થવા હતા. પોતાના ગામમાંથી માલ સામાન ભરે, વહાણોમાં વિદેશમાં જાય, માલ સામાન ત્યાં વેચે, પછી ત્યાંનું જે માલ સામાન હોય ભરે, બીજા દેશમાં લઈ જાય. આ ધંધો એમના પિતાજીનો હતો. પણ એક વખતે માલ સામાન ભરી વહાણો દરિયામાં ગયા, ડૂબી ગયા, માલ સામાન ગયું, એ ભાઈ પણ ગયા, બાપ ગુજરી ગયો સુભદ્ર. એ સમાચાર મળ્યા એ લોકોને, ઘરવાળાઓને. એટલે એની પત્ની ભદ્રાને પણ બહુ દુઃખ લાગ્યું. થોડા સમય માટે જીવી, એ ભદ્રા પણ મરી ગઈ. હવે ઘરમાં છોકરો રહ્યો આ શકટ કુમાર. એના બાપુજીએ બધા લોકો પાસેથી પૈસા ઘણા લીધા હતા. શું કહેવાય ને, લેણું કહેવાય ને, ઘણું લીધું હતું જેની તેની પાસેથી. બને ત્યાં સુધી સાદાઈથી જીવવું. લેણું લઈને જીવવા જેવું નથી. મજા આવે લેણું લેતા. ભગવાન કહે છે નહીં ચૂકવાય. સંસાર તારો વધેલો છે ને એનું આ એક મોટામાં મોટું કારણ છે. લેતો રહે અને દેવાનો વખત ના આવે અને તું મરી જાય ને તો આ બધું તારા માથા પર રહી જાય. આ બોજો છે એક. એટલે બને ત્યાં સુધી મહાવીર કહે છે કે આમાં પણ ફસાવા જેવું નથી. સાદી જિંદગી હશે તો વાંધો નથી. ભલે સમાજ આપણા વખાણ ન કરે, ભલે સમાજમાં આપણું નામ ન થાય, પણ સાદી જિંદગી આ ભવ માટે પણ સારી છે, ભવાંતર માટે પણ સારી છે. લેણું લઈ અને આપણે
સરસ જિંદગી જીવીએ, ઘી કેળા કરીએ, એ ઘી કેળાવાળી જિંદગી સારી નહીં. ચાલો, ભદ્રા મરી ગઈ, સુભદ્રા મરી ગયો, એકલો રહ્યો. રાજપુરુષો એના ઘરે આવી કરી ધોલ મારી એને ઘરમાંથી બહાર કાઢ્યો. ભાગ, તારા બાપુજીએ કેટલાય લોકો પાસેથી પૈસા લીધા છે, હવે તને આ ઘર નહીં મળે. આ ઘર જેમણે પૈસા આપ્યા છે એને આપવામાં આવશે. એટલે છોકરો થયો ઘર વગરનો, અનાથ હતો, ઘર ગયો, દુઃખી થવા લાગ્યો, ભટકવા લાગ્યો. જ્યાં ત્યાં ભટકે. આ ગામમાં સુદર્શના નામની એક વેશ્યા હતી. પડ્યો પાથર્યો રહેતો એ વેશ્યાના ઘરે. ગમે ત્યાંથી પૈસા નવડા મલાવીને એ જલસા કરતો, ખાય પીએ, જલસા કરે. સુદર્શનામાં એટલો આસક્ત રહ્યો. સમય જતાં એ નગરનો સુષેણ મંત્રી હતો. એ સુષેણ મંત્રી પેલી સુદર્શનાને પોતાની પત્ની બનાવી, જે વેશ્યા હતી એને પત્ની બનાવી. એટલે આ છોકરાને પ્રતિબંધ આવી ગયો. જ્યાં સુધી વેશ્યા સુદર્શના સ્વતંત્ર હતી ત્યાં સુધી એના ઘરે જતો હતો. હવે સુષેણે જ્યારે પત્ની બનાવી છે ત્યારે એના ઘરે જઈ શકતો નથી. તે છતાં પણ એમાં આસક્ત એટલો હતો કે અવારનવાર જ્યારે મોકો મળતો, ઘરમાં કોઈ ન હોય ત્યારે એ સુદર્શના પાસે પહોંચી જતો હતો. અને એમાં એક દિવસે ઝડપાયો, સુષેણની નજરમાં ચડ્યો. સુષેણે એને પકડ્યો, એના માણસોને બોલાવ્યા, ધોલ મારી એના હાડકાં ભાંગી નાખ્યા. ખૂબ પીડા થઈ. ગૌતમ સ્વામીને મહાવીર ભગવાન કહે છે, આ છોકરો અત્યારે તો જુવાન છે, તું જુએ છે કે એને પકડ્યો છે. એની સાથે પેલી સ્ત્રી છે એ સુદર્શના વેશ્યા છે. આ બંનેને લઈ જશે ફાંસીના માછડે, પણ ફાંસી નહીં આપે. મહાવીર ભગવાન કહે છે, આ છોકરાને, જુવાન છોકરાને, 57 વર્ષની લગભગ ઉંમર છે, સાવ તો જુવાન નથી. આ 57 વર્ષના માણસને એક લોઢાની પૂતળી તપાવશે, લાલ કરી નાખશે પૂતળી. અને એ પૂતળી તમે સમજો ને, સ્ટેચ્યુ, હા, એ પૂતળી સાથે એને આલિંગન કરાવશે. અને એકદમ લાલ ગુમ એ હોય સ્ટેચ્યુ, અને આલિંગન કરાવે એટલે કોણ બચી શકે? એટલે સ્ટેચ્યુ સાથે આલિંગન કરશે, ખલાસ થઈ જશે. મરી કરી એ લગભગ પહેલી નરકમાં જશે ગૌતમ, પછી ભટકશે, ડુકર થશે, ઓ થશે, તે થશે, એટલો ભટકશે, બહુ દુઃખી થશે. જેવા પાપ કર્મ કર્યા છે તેવા એને ભોગવવા પડશે. સમય જતાં એ માછલી થશે. માછીમાર એને પકડશે, પકડીને એને કાપશે. કોને? માછલીને. એ રીતે ભવોમાં ભ્રમણ કરતાં એને સારું કુળ મળશે. કરોડો ભવ પછી એને સારું કુળ મળશે. અને સારું કુળ મળ્યા પછી એને સમકિત મળશે. અને સમકિતોની પ્રાપ્તિ થયા પછી એણે જે પંચેન્દ્રિયના ઘાત કર્યા છે એનો તો ફળ મળે જ. કર્મ સત્તા એને છોડે નહીં. તો પંચેન્દ્રિયના ઘાતના ફળ, વધના ફળ એને ભયંકર મળશે. એટલો ભટકશે, એકેન્દ્રિયમાં, બેન્દ્રિયમાં, તેન્દ્રિયમાં, ચોરેન્દ્રિયમાં, પૃથ્વીમાં, અપકાયમાં વગેરેમાં. છકાયમાં ભટકશે, ઇન્દ્રિયોમાં ભટકશે, બધી ઇન્દ્રિયોમાં. અને ત્યાર પછી એને કેવા તુચ્છ ભાવ મળશે. એક સુદર્શના સાથેનું ગમન, બીજા માંસાહારનો પ્રયોગ એટલે ખાધું માંસાહાર, અને મદ્યપાન ખૂબ કર્યા, દુર્વ્યસન ખૂબ કર્યા. એના પરિણામ રૂપે ઘણા ભવો ભમ્યા પછી એને સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે. મહાવિદ્ય ક્ષેત્રમાં એને મનુષ્યનો અવતાર મળશે, ત્યાં સાધુ બનશે. અને ત્યાર પછી સર્વ કર્મ ક્ષય કરી અને મુક્તિમાં જશે. એ વાત ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહી. આ ચોથો અધ્યયન છે. ચોથો ને? આ ચોથા અધ્યયનનો હાર્ડ શું છે કે પંચેન્દ્રિયનો જે વધ કરે, માંસાહાર કરે, વેશ્યાગમન કરે, મદ્યપાન કરે અને દુર્વ્યસનનો સેવન કરે, એને કડવા ફળ મળે છે. જે રીતે આ શકટ કુમારને મળ્યા તે રીતે. આ સાથે આપણે ચોથા અધ્યયનને વિરામ આપીએ. ઓમ શાંતિ.